अरे बाप रे हमें तो भेड़ियों આવી લા સાડિયા અરે ખાયો ખા ગોતો ગોતો ભલામણા આ જનાવર વાડી વિસ્તારમાં આવી ગયું છે અને જો કોકને કઈ કરશે ને તો ભલામણા નો થવાની થશે પણ સરપંચ આપણે કેરના ગોતી એ ચડવું તો તોય ને હવે દાદા તને એક ખબર નથી પડતી કે હું આ ગામનો સરપંચ છું અને જો કંઈક થશે તો ગામ મને કહેશે કે સરપંચ તમે સરપંચ હતા અને કઈ કર્યું નહીં તમે ગોતો ગયો કો ગોતાય ટપુડા ગોત હાલો મને ક્યાં છે મારું દીકરું હાલો ઉતાવળો હાલો હાલો જમાદાર આપણે કાયકા હનુમાનગઢની વાડીઓમાં જવું પડશે. કાં સાહેબ એવું તે શું થયું? અરે જમાદાર મારે તમને શું કહેવું, હનુમાનગઢની વાડીઓમાં એક ભેડિયું આવી ગયો છે અને સરપંચના માણસો એ ભેડિયાને જ ગોતે છે. હવે આપણે જઈને કાયકા ભેડિયાને ગોતવો પડશે ને કરી કેટલાય માણસોનો જીવ લઈ લેશે. હાલો હાલો મને કામ મળી ગયું. સરપંચ હા આપણે કેરના જનાવરને ગોતી એની મને કેટલી વાડીઓ ફીંદી નાખી તોય મારું દીકરું એ જનાવર ન ચડ્યું. મને લાગે હવે આપણે જ નહીં ચડે હો. એ મને ખબર જ હતી કે તમારથી નમાલીના પેટનું કાંઈ નહીં થવાનું એટલે જ મેં પોલીસ વાળાને ફોન કરી દીધો. પોલીસ વાળાને ફોન કર્યો હે? હા મેં કર્યો. પોલીસ વાળાનું કામ કર્યું? પોલીસ વાળા અમે જો અહીં આવતા હતી છે હામાં. હાલો આગળ હાલો. મને સમજાઈ ગયું. વાહ સરપંચ વાહ. હવે પોલીસ વાળા જનાવર ગોતી એક છે, આપણું કાંઈ કામ નથી. અને તમારી વાત સાચી છે, પોલીસ વાળા પાસે બુદ્ધિ વધારે હોય એ ગમે ત્યાંથી ગોતી લે. હા હાલો હાલો તો એ બાજુ હાલ્યા જાય. હાલો હવલદાર આપણે વાડીઓમાં તો આવી ગયા. આ મારા દીકરાનું જનાવરે ક્યાંય નથી દેખાતું અને આ સરપંચે ક્યાંય નથી દેખાતા. હવલદાર સરપંચે મને કીધું હતું કે સાહેબ તમે આગળ આવો ને એટલે હું આગળ રસ્તામાં જ જાઉં. હાલો આપણે આમ આગળ રસ્તામાં જ આવી, સરપંચ ભેગા થાય ને એટલે આપણે બધા ભેગા મળીને પછી એ જનાવરને ગોતી. હાલો હાલો સરપંચ હા પોલીસ વાળા તેજે આયા નહીં, ક્યારે આવશે? એટલે પણ ઘડીક તો હાચીનો રે. પોલીસ વાળાએ મને કીધું તું અમે આ જગ્યામાં થતા આવી છીએ. પણ આ બાજુ છે દેખાતા નથી એટલે તમને કહું છું. રે પોલીસ વાળા જો આવી ગયા. હવલદાર આ સરપંચ ક્યાં હશે? હા સાહેબ. હવલદાર આ તો સરપંચનો જ અવાજ છે. ઈ સરપંચ નહીં આવે. ઉભા રહ્યો હું અહીંયા આવું છું. હાલો એ ખાયો ખા હાલો ઉભા રહ્યો. હાલો હાલો સરપંચ હાલો. હા રહ્યા સાહેબ. હા રહ્યા. અલ્યા સાહેબ ભલા મળ્યો. તમને ફોન કર્યો એને કેટલી વાર લાગી? અત્યારે સુધી હોય. સરપંચ પણ એમાં એવું હતું, મોટરસાયકલમાં પંચર પડી ગયું ને એમાં થોડીક વાર લાગી ગઈ. ઈ તમારી લપ ના સાંભળવી અને હવે તમે ઓલા જનાવર નું કઈક કરો, નકર ન કરવાનું કરી બે હે. એમ અહીંયા ખેતરમાં ભલા મળ્યો જનાવર આવી ગયા છે, એનું ખાયો ઘા તમે કરો. સરપંચ અમે કઈ વાર ના જનાવરને જ ગોતી પણ મારા દીકરા મારાનું ક્યાંય અમને જીડ્યું નહીં. તમને ક્યાંય દેખાણું? હવે એની ક્યાં વાત કરો છો? હવે જનાવર મારા માણાને નથી જડ્યું એટલે તમને બોલાયા. સરપંચ આપણે એક કામ કરી, બધાય આપણે ભેગા મળીને ગોત્યું ને
એટલે જનાવર જડી જશે ને કરી મારા દીકરા મારાનું આ ખેતરમાં કોકના ગરી ગયું ને તો કેટલાય માણસોને મારી નાખશે. હા એમ એટલે તો હટ કરો. હાલો હાલો ગોતી. હાલો. કોક બસાવો નકર આ મને મારી નાખશે. કોક બસાવો. ક્યાં છે ઉભો રહ્યો તો સાહેબ આ તો કોક છોકરો નાડ્યું નાખે હે સાંભળો તો અરે બાપ રે નક્કી છોકરો કામ આવી ગયો સરપંચ મને લાગે હે તમારું નાક કપાવાનું હે એ છોકરો જ આવવાનો ઓલું જનાવર મારી નાખશે સાહેબ હું મારું નાક નહીં કપાવા દઉં. તમે હાલો હટ. એ અવાજ આવે એ બાજુ થોડો. બચાવો એને બચાવો અરે બાપ રે આમ જો જાડિયા. ઓય છોકરા જાડિયા આનું તો તારું ડૂ પૂરું થઈ ગયું. મારી નાખ્યો આ છોકરાને. અરે બાપ રે એ સરપંચ તમારું નાક વહી ગયું ઓલા જનાવરે આ છોકરાને મારી નાખ્યો હવે તમે ગામનાને હું જવાબ દઈશો એ સાહેબ આનું કાંઈક કરો. અમે તમે જો આવી રીતે બધાયના જીવા જનાવર લેશે ને તો ગામના મને સરપંચમાંથી ડિલીટ મારશે. એ સરપંચ તમે ઉપાધિ કરો માં. તમે આ છોકરાની લાશને ગામમાં લઈ જાઓ અને હું નવલદાર ઈ જનાવર વાંહે જ જાવી. ઉપાધિ કરતા નહીં. આજ અમે ઈ જનાવરને પકડી જ લઈશું. હા સાહેબ તમે એ જનાવર વાંહે જાઓ અને હું મારા માણસોને કહું કે આને ઘરે પોગાડો. હા જાઓ જલ્દી જાઓ. બીજો જીવ નો જાવો જોઈએ